નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આંકલાવ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો। આંકલાવ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે સોનલબેન રાકેશભાઈ પઢિયાર તથા ઉપપ્રમુખ તરીકે કનુભાઈ શિવાભાઈ ઠાકોરે આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત કચેરી ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખે સત્તાવાર રીતે ચાર્જ ગ્રહણ કર્યો હતો। કાર્યક્રમમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા, વડીલ આગેવાનો, કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે તાલુકાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવા અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે આંકલાવ તાલુકા પંચાયત નવનિયુક્ત પ્રમુખ સોનલબેન રાકેશભાઈ પઢિયાર દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। હવે પ્રમુખ શ્રી તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત કરીશું। આભાર। જવાબ આપે છે જ્યારે આપણે સૌએ ભેગા થઈ અને આવનારી 2000 હાલે આપણા આંકલાવ તાલુકાનો વિકાસ થાય, આપણા કામો થાય, સામાન્ય માણસના કામો થાય, એવી મંત્રીઓ, તમામ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને આપ સૌ વડીલો, માતાઓ અને બહેનો મને બોલાયો, મારું સ્વાગત કર્યું, બોલવાની તક આપી તે બદલ આપ સૌનો આભાર અને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા તે બદલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માન્ય કનુભાઈ ઠાકોર સાહેબ, આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિના ફરી પાછી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાયો। આપણા જિલ્લા પંચાયતના સભ્ય, એપીએમસીના ચેરમેન માન્ય ભાઈ શ્રી મનુભાઈ, એવા જ આપણા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી પિયુષભાઈ, ફોરવાડ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી વિજયસિંહભાઈ, આપણા વરિષ્ઠ આગેવાનો પ્રતાપસિંહભાઈ, ભાઈ મહેન્દ્રબેન, ઉષાબેન, આપણા તમામ એમને પણ થોડી તાડક થઈ હશે કે આ દરવાજો આપણા માટે ફરી ખુલ્લો રહેવાનો છે અને હકથી આપણે હવે તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પઢિયાર ને વિનંતી કરીશું કે આપણે ઉદ્બોધન કરશે। હોય ત્યારે આવી શકે છે, એક કોલ પણ કરી શકે છે। અમે બનશે એટલી મદદ કરવા તૈયાર છે, હંમેશા કટિબદ્ધ રહીશું। અમારા તાલુકા પંચાયતના જે સભ્યો ચૂંટાઈને આવ્યા છે એ પણ તમામ સક્ષમ છે, તમારી હંમેશા મદદ કરશે, જ્યારે જરૂર હશે ત્યારે હંમેશા આપશો તેવી આશા રાખું છું। અને જે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પૂરો કરવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ। જે આંકલાવ તાલુકાના જે ગ્રામજનોને જે પણ જરૂરિયાત હોય તે માટે આંકલાવ તાલુકા પંચાયતની કચેરી હંમેશા આસોદરના ગ્રામજનો, ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર કે આટલી નાની ઉંમરે મને જીતાડી અને સૌથી મોટી જવાબદારી આપી છે। બસ વિશેષમાં એટલું જ કહીશ કે મારી ઉંમર ખૂબ જ નાની છે, પણ બધા વરિષ્ઠ આગેવાનો, અમિતભાઈ ચાવડા સાહેબ, મનુભાઈ મહેલાભાઈ પઢિયાર સાહેબ, તમામ જે વરિષ્ઠ આગેવાનો છે એમનો મને સાથ સહકાર અને 13 જણા હતા એમાંથી તેમને મને પસંદ કરી અને પ્રમુખ સ્થાને બેસાડી છે, તો એમનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। સર કર્યું છે તો કેવું અનુભવ છો અને આખા તાલુકા માટે આગળ વિકાસ કર્યો કેવા તમારા? પ્રથમ તો પહેલા કોંગ્રેસ પાર્ટીએ મને એક પ્રમુખ પદ આપ્યું છે એ બદલ આપણા લોક લાડીલા આંકલાવ તાલુકાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ
આણંદ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મનુભાઈ મેલાભાઈ ભડિયાર સાહેબ તથા વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો, તમામ સભ્યો તથા વિશેષ જેમને મને આટલી નાની ઉંમરમાં મત આપી અને ચૂંટાઈ લાવ્યા છે અને મને આજે પ્રમુખ પદ આપ્યું છે એવા મારા આસોદરના ગ્રામજનો જેમને મને આશીર્વાદ આપી મને આજે આ તક આપી છે અને ભવિષ્યમાં હું આ પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ અને વિકાસના કાર્યો એ ગમે તેવા કાર્યો હોય, વીજળી, પાણી, રોડ, રસ્તા, તમામ કામો અમે બધા સભ્યો, અમારા તમામ આખી ટીમ, કાર્યકરો, વરિષ્ઠ આગેવાનો તેમના માર્ગદર્શન અને સલાહ સૂચન મુજબ અમે બધા સાથે મળીને આંકલાવ તાલુકાને વિકાસ કરીશું અને આગળ વધારીશું. જય હિન્દ. પંચાયત કોંગ્રેસે સર કરી છે અને આપણે એમાં શું જવાબદારી થઈ છે અને આપ આગામી તાલુકા માટે કેવું ભવિષ્ય જોવા માંગો છો, શું તમારી રણનીતિ જણાવો? પહેલા તો કનુભાઈ સિંહાભાઈ ઠાકોર નવાકર મારો પરિચય આપું છું અને મારી ઉપર જે કોંગ્રેસ પાર્ટીએ મને વિશ્વાસ મૂકે મને ટિકિટ આપી એ બદલ તો પહેલો કોંગ્રેસ પાર્ટીનો આભાર. બીજા નંબરમાં પહેલાં નવાકર કોંગ્રેસ જનતાએ મારી પર વિશ્વાસ મૂક્યો અને લાલપુરાની જનતાએ પણ મારી પર વિશ્વાસ મૂકી મને જંગી બહુ મને જીતાડ્યો અને મારા 13 સભ્યોએ પણ મારી પર વિશ્વાસ મૂકીને મને ઉપપ્રમુખ પદે જે સ્થાન આપ્યું એ બદલ 13 સભ્યોનો પણ હું આભાર માનું છું. અને અત્યાર પછી જે મારી રણનીતિ છે એ વિકાસના કામોમાં તો બધાને ખબર જ છે કે કનુભાઈનું કામ કેવું છે. પણ આ વખતે પદ ઉપર બેસાડ્યા છે તો એ વિશેષ રીતે સાબિત આવનારા સમયમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરવા આપણે કટિબદ્ધ રહીશું અને રહેવાનું. આજે કોંગ્રેસની બોડી સર કર્યું છે અને આજે પદગ્રહણ સમારોહ થયો, તો શું કહેવા માંગો છો અને આપનો વિચાર જાઓ છો કે આંકલાવ તાલુકાનો કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત દ્વારા કેવો વિકાસ રહેશે? આજરોજ આંકલાવ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની આજે પદગ્રહણ સમારંભમાં જે આજે આંકલાવના પ્રજાના પ્રશ્નો જે છે આંકલાવ તાલુકાના એના માટે આજે બધા ખરેખરમાં દિલથી એમને શુભેચ્છા પાઠવે છે તથા જે ચૂંટાયેલા સભ્યો છે એમને પણ દિલથી અભિનંદન પાઠવું છું. તથા અમે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જ્યારે નાપણ માટા બેઠકથી ચૂંટાયા હોય તો અમે એ પણ બધાને કહીએ છીએ કે તમે અમારા નાપણ માટા જિલ્લા પંચાયત સીટના જેટલા બી ગામ આવે છે એ તમામ મતદારોને મારી નમ્ર વિનંતી પણ છે, તમારા મીડિયાના માધ્યમથી કહું છું કે નાનામાં નાનું કામ હોય તો પણ મને જણાવજો, કારણ કે કામ કરવા માટે અમે આવેલા છે, પૈસા કમાવા માટે નહીં. આ ભાજપના ભ્રષ્ટ નેતાઓ જે ભ્રષ્ટાચારી તમે જોયું તો હમણાં મારા ગામમાં જે પુલ તૂટી પડ્યો કે ભાજપના ભ્રષ્ટ નેતાઓના કારણે આ બધું વસ્તુ બન્યું છે. એ ફરી અમારા વિસ્તારમાં તો નહીં જ બને અને જ્યાં પણ રોડ થશે, કઈ સ્કૂલનું કામ થશે, જે હશે એની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે. અમે જાતે ત્યાં જઈશું અને જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડવાના છે અમે.